સરદાર ધામ દ્વારા આયોજિત GPBS બિઝનેસ એક્સપો 2025 9થી 12 જાન્યુઆરી 2025 દરમિયાન હેલિપેડ એક્ઝિબિશન સેન્ટર ગાંધીનગર ખાતે યોજાશે। ઉદ્ઘાટન પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, CR પાટીલ, કેન્દ્રીય કેબિનેટ મંત્રી મનસુખ માંડવિયા, કેન્દ્રીય કેબિનેટ મંત્રી ભારત સરકારની વિશેષ ઉપસ્થિતિ રહેશે। સરદાર ધામના નેજા હેઠળ આયોજિત GPBS 2025 દેશ કા એક્સપોનું આયોજન ગાંધીનગર ખાતે કરાયું, જેના ટાઇટલ સ્પોન્સર ઓનિક્સ છે। ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ GPBSનો ઉદ્દેશ્ય અમદાવાદ અને ગાંધીનગર સહિત સમગ્ર ગુજરાતના વેપાર ઉદ્યોગ જગતને વૈશ્વિક સ્તરે પહોંચાડવાનો, તેમને આંતરરાષ્ટ્રીય કક્ષાએ યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડવાનો 1 લાખ+ સ્ક્વેર મીટર એક્ઝિબિશન એરિયામાં યોજાનાર આ બિઝનેસના મહાકુંભ સમાન એક્સપોમાં 1600થી વધુ કંપની પોતાના બિઝનેસનું પ્રતિનિધિત્વ કરશે। દેશ વિદેશના મળી 10 લાખથી પણ વધુ લોકો આ એક્સપોની મુલાકાત લેશે। આ વર્ષની મહત્વની વાત એ પણ છે કે ફક્ત પાટીદાર સમાજના જ નહીં પરંતુ દરેક સમાજના લોકો આમાં ભાગ લઈ શકે છે। GPBS 2025 દેશ કા એક્સપોમાં ખાસ કરી નવા સ્ટાર્ટઅપ ઉદ્યોગોને વેગ મળશે। એક્સપોની આ 5મી એડિશન, જેનું અનાઉન્સમેન્ટ સરદાર ધામ સંસ્થાના પ્રમુખ ગગજીભાઈ સુતરિયા, નટુભાઈ પટેલ, ચેરમેન GPBS 2025 બિઝનેસ એક્સપોના પ્રેસિડેન્ટ ગોવિંદભાઈ વરમોરા, વાઇસ પ્રેસિડેન્ટ નિલેશ જેતપરિયા, અન્ય વાઇસ પ્રેસિડેન્ટ જશવંતભાઈ પટેલ, ગાંધીનગર એક્સપોના કન્વીનર સુભાષ ડોબરિયા દ્વારા કરવામાં આવ્યું। તેઓને સંસ્થાની કામગીરીને બિરદાવી હતી। દેશના યુવાધન અને નવા સ્ટાર્ટઅપ ઉદ્યોગકારોને બિઝનેસ એક્સપો થકી સંપૂર્ણ માર્ગદર્શન મળી રહેશે। ખાસ કરી મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપવા માટે મહિલાઓને પણ અહીં પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવશે। મારું નામ રિકેશ પટેલ, હું ડિટ્રોઇટ USA થી છું। ઓકે સર, આજે GPBS એક્સપો જે થવાનો છે, શું કહેશો આયોજન વિશે, શું કહેવું છે? અને આપ જ્યારે ખાસ કરીને આમાં ઉપસ્થિત રહ્યા છો, ખાસ આખા કાર્યક્રમ વિશેનું શું કહેવું છે? ફ્યુચર કાર્યક્રમ માટેની વાત ફ્લોર તો ફ્લોરિડાનું જે GPBS 2026 છે એનું કમિટી અને એનું પ્લાનિંગ અત્યારથી સ્ટાર્ટ થઈ ગયું છે। અમે એના પ્રી લોન્ચિંગ કાર્યક્રમ માટે USAથી અબાઉટ 5 મેમ્બર્સ અહીંયા આવેલા છે, જે 9 તારીખે અમે એને વિડીયો ક્લિપ અને એનું લોકેશન આઈડેન્ટિફાઈ કરશું અને રિવીલ કરશું તે વખતે, અને એનું પ્લાનિંગ અત્યારથી સ્ટાર્ટ થઈ ગયું છે। એટલે ગ્લોબલ લેવલની આ ફર્સ્ટ એક ઇન્ડિયન બેઝ સંસ્થા તરફથી એક ઇન્ટરનેશનલની બહુ જ મોટી બિઝનેસ છે। એનો ગોલ શું છે? સરદાર ધામનો જે ગોલ છે કે પ્રાઇમરી બિઝનેસમેનને કનેક્ટિવિટી વર્લ્ડ વાઇડ આપવી, કે સોશિયલ બિલ્ડિંગથી નેશનલ બિલ્ડિંગ કરવું, તો આપણે ગ્લોબલ જે સમિટ કરવા જઈ રહ્યા છે ત્યારે ઇન્ટરનેશનલ લેવલના બધા બિઝનેસમેનોને એક પ્લેટફોર્મ એવું પૂરું પાડવું જેમાંથી ઇન્ટરનેશનલ લેવલનો બિઝનેસ આપણે ડેવલપ કરી શકીએ। તો પ્રધાનમંત્રી જે વાઇબ્રન્ટ સમિટ કરી રહ્યા છે, આપણે ફ્લોરિડામાં કરી રહ્યા છીએ, ભારતના બિઝનેસમેન ઉદ્યોગપતિઓને કેવી રીતે વિદેશના ટ્રેડ માટે પણ ફાયદો થશે, તે પ્રકારનો શું વિચાર છે? હા, તો આ બિઝનેસ સમિટ જે ફ્લોરિડામાં કરી રહ્યા છે, અત્યારે સૌથી વધારે એક્સપોર્ટ ચાઇના પછી આપણે જોઈએ તો ઇન્ડિયાનું પણ એક નામ આવે છે કે ઇન્ડિયા ઇઝ બિકમિંગ સેકન્ડ લાર્જેસ્ટ એક્સપોર્ટર ટુ યુનાઇટેડ સ્ટેટ્સ। તો આપણે ત્યાં અહીંયાના બિઝનેસમેનો ત્યાં આવીને જ્યારે મળશે, બધી જ ફિલ્ડની વાત કરીએ છીએ, તો એક એક્ઝામ્પલ એ આપું તો અકાઉન્ટિંગ જેવી સર્વિસીસમાં પણ હવે આઉટસોર્સિંગમાં USA અહીંયાના બિઝનેસમેનનો યુઝ કરતા હોય છે। તો જ્યારે એ લોકો પર્સનલી ત્યાં મળશે ને એકબીજાની કનેક્ટિવિટી થશે, ત્યારે ઇન્ડિયાનો પ્રોગ્રેસ ઘણો બધો આગળ જશે, અને એવી જ રીતે USAના લોકો પણ અહીંયા કનેક્ટ કરશે। નમસ્કાર, મિશન 2026 અંતર્ગત સરદાર ધામ આયોજિત આ 5મી ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ 9થી 12 જાન્યુઆરી હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે યોજાવાની છે। આદરણીય મુખ્યમંત્રી શ્રી અને કેબિનેટ મંત્રીશ્રીઓની ઉપસ્થિતિમાં આનું ભવ્ય ઉદ્ઘાટન થવાનું છે અને બપોર પછી સન્માન સમારોહ છે। 4 દિવસની આ સમિટમાં 5 લાખથી વધુ લોકો વિઝિટર તરીકે આવશે, એનાથી પણ વધુ આવી શકે છે। અને આ સમિટમાં વિશેષતા એ છે કે સ્પોન્સર તરીકે, એક્ઝિબિટર તરીકે, વિઝિટર તરીકે અને સ્પીકર તરીકે સર્વ સમાજ લોકોને આપણે હૃદયથી આમંત્ર્યા છે અને સૌ જોડાઈ રહ્યા છે, એનો અમને ખૂબ ગર્વ છે। આ સમય બાકી ગયો છે કે સામાજિક ક્રાંતિ દ્વારા વેપાર, ઉદ્યોગ ને રોજગાર ક્ષેત્રે ગુજરાત અવ્વલ નંબર પર સમગ્ર દેશમાં આગળ રહે અને મોખરાનું સ્થાન પ્રાપ્ત કરી સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણના વિચાર સાથે સરદાર ધામ 21મી સદીમાં યુવા શક્તિને
પ્લેટફોર્મ પૂરું પાડવા માટે, એટલે કે નાના મધ્યમ બિઝનેસમેનોને પોતાની પ્રોડક્ટનું બ્રાન્ડિંગ, માર્કેટિંગ, લોન્ચિંગ કરવા માટેનું બેસ્ટ પ્લેટફોર્મ એટલે GPBS 25. અને આ GPBS 25 અહીંયા પૂરતી મર્યાદિત નથી. 2026 ની અંદર સમગ્ર અમેરિકા, ભારત, UK, ફાર ઈસ્ટ, ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા, સમગ્ર વિશ્વના 10,000 પહેલી હરોળના બિઝનેસમેનો 2026માં ફ્લોરિડા ખાતે સમિટ થવાની છે. સમિટમાં ઉપસ્થિત રહેવાના છે. આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને અમે આમંત્રણ આપવાના છીએ કે અને ભૂપેન્દ્રભાઈ એ બંને મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી 2026ની સમિટમાં ત્યાં પધારે અને સાથે મળીને ત્યાંના પ્રેસિડેન્ટ મિસ્ટર ટ્રમ્પ અને આપણા પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્રભાઈ મોદી સાહેબ બે હારે મળીને દીવો પ્રગટાવે એવું અમને 100% સાચું સપનું વહેલી સવારે આવે. સંજીવ રાજપૂતનો રિપોર્ટ, S9 ન્યૂઝ, અમદાવાદ. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.